બંધ કરો ટિકિટની કાળાબજારી બંધ કરોના નારા સાથે કોંગ્રેસ દ્વારા સુરતના રેલવે સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સુરત તેમજ ઉધના રેલવે સ્ટેશનથી લાંબા રૂટની ટ્રેનોમાં થતી ટિકિટની કાળાબજારી અને મુસાફરોની થતી હેરાનગતિ તેમજ અન્ય પ્રશ્નો બાબતે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દેખાવો કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતે કહ્યું હતું કે અમે ઘોર નિંદ્રામાં સૂતેલા તંત્રને જગાડવા માટે આજે વિરોધ પ્રદર્શન કર્યું છે। ટિકિટના કાળાબજાર થાય છે, ભાગદોડમાં સામાન્ય લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપી ગયો છે, ત્યારે ગરીબ માણસને ન્યાય મળે તે હેતુથી આયોજન થાય તે હેતુથી આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ટ્રેનોની સંખ્યા વધારવામાં પણ માંગ કરવામાં આવી છે। કલ્પેશ બારોટે કહ્યું કે લોકો સુરતમાં દેશભરમાંથી આવીને વસવાટ કરે છે। તહેવારોને રજામાં જવા માટે બુકિંગ અગાઉ ખુલી જતા હોય છે, તેમ છતાં લોકોને સીટ મળતી નથી, જ્યારે ભ્રષ્ટાચારીઓને વધુ આસાનીથી મળી જાય છે અને સામાન્ય લોકોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની ફરજ પડતી હોય છે। ત્યારે આ પ્રકારની વ્યવસ્થામાંથી બહાર આવીને સુદૃઢ વ્યવસ્થા થાય તેવી અમારી માંગ છે। કલ્પેશ બારોટ, માજી જણાવી સભ્ય વેસ્ટર્ન રેલવે। શું વિરોધ કરવામાં આવ્યો છે, શું મુદ્દાઓ છે? સુરત શહેરમાં 80 લાખની વસ્તી છે, એમાં 20થી 25 લાખ કરતાં વધુ વસ્તી ઉત્તર ભારતીય સમાજની છે। તમે અલગ અલગ લોકો માટે ટ્રેનોની સુવિધા કરો છો, તો અમારી માંગણી છે કે સુરતના યોગદાનમાં ઉત્તર ભારતીય સમાજનો જે ફાળો રહ્યો છે એને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં તહેવાર આવી રહ્યા છે, છઠ પૂજા આવી રહી છે, તો જે ટ્રેનો વીકલી છે એને ડેલી કરવામાં આવે। અને ખાસ અમારી માંગણી છે કે ઉત્તર ભારતીય સમાજ માટે એક વંદે ભારત ટ્રેન આપવી જોઈએ, આ અમારી માંગણી છે। અને અમારી જે માંગણી છે ગરીબોના હિત માટે, એ માંગણી સંતોષમાં ન આવશે તો આગામી દિવસોમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ સુરત રેલવે સ્ટેશનમાં રેલ લોકો આંદોલન કરશે। કાળાબજારી પણ થાય છે। 6 મહિના પહેલાં જ્યારે બુકિંગ ખુલે છે ત્યારે શ્રમિક લોકો ટિકિટ બુક કરાવે છે, પરંતુ જે પૈસાપાત્ર લોકો છે, જે લોકોના અધિકારી સાથે સારા સંબંધો છે, સાઠગાંઠ છે, એ લોકો ટિકિટ વીઆઈપી કરાવી લે છે। 4 મહિના પહેલાં ટિકિટ વેટિંગ આવતી હોય, મારે કાલે જવું હોય તો આજે મારી ટિકિટ કન્ફર્મ થઈ જશે કે મારે અધિકારી સાથે સંબંધ છે। આવા ઘણા એવા મુદ્દા છે। અને જો એમ કહેતા હોય રેલવે પ્રશાસન કે ભાઈ કોંગ્રેસ ખોટા આક્ષેપ છે, તો તમે અમે આરટીઆઈમાં માહિતી માગશું કે તમે કેટલી વીઆઈપી ટિકિટ કરી છે અને કોની ટિકિટો કરી છે, એ અમે માંગણી કરશું, તમે ખુલાસો કરો। મેં કહ્યું જ્યારે પણ કોઈ દુર્ઘટના બને છે ત્યારે ભાજપ શાસકો અને સરકાર પોતાની ચામડી બચાવવા માટે ટ્રેનો ડેલી ચાલુ કરે છે, પણ આગામી સમયને ધ્યાનમાં લઈને જે વીકલી ટ્રેનો છે એને ડેલી કરવી જોઈએ।